ધોરણ 11 યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ 6 ચેપી રોગ અને તેમનું નિયંત્રણ। પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો, ક્ષયના રોગીને શરૂઆતમાં ક્યારે ઝીણો તાવ આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો રાતના। પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી મિત્રો, કયા રોગમાં લાંબા સમયે યોગ્ય દવાઓની સારવાર લેવી જોઈએ? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ક્ષય। પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, ક્ષય રોગના જંતુઓ માનવ શરીરમાં કેવી રીતે પ્રવેશ કરે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જીવજંતુઓ મારફતે। પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો, ટાઇફોઇડ રોગના જંતુઓ માનવ શરીરમાં કેવી રીતે પ્રવેશ કરે છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આહાર, પાણી, દૂધ મારફતે। પ્રશ્ન નંબર 5, જેનાથી જંતુઓનો નાશ કરી શકાય છે તે દ્રવ્યને શું કહે છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જંતુનાશક। પ્રશ્ન નંબર 6, શરદીમાં બહેરાશ આવવાનું કારણ જણાવો। એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો યુસ્ટેશન નળીમાં સોજો આવવાથી। પ્રશ્ન નંબર 7, ન્યુમોનિયા શરીરના કયા ભાગને અસર કરે છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ફેફસા। પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી મિત્રો, મરડો થવાનું કારણ જવાબ છે વિદ્યાર્થી મિત્રો અમીબા નામના સૂક્ષ્મ જીવ શરીરમાં પ્રવેશવાથી। પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો, શરીરમાં જીવાણુઓનો પ્રવેશ થયા બાદ તે રોગનું પ્રથમ ચિહ્ન દેખાય તે વચ્ચેના સમયને શું કહે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અધિકાયન કાળ। પ્રશ્ન નંબર 10 વિદ્યાર્થી મિત્રો, ચામડીના ઘર્ષણ મારફતે ફેલાતો રોગ કયો છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એન્થ્રેક્સ, ધનુર્વા, ટીટનેસ। પ્રશ્ન નંબર 11 વિદ્યાર્થી મિત્રો, ગોનોરિયા, સિફિલિસ, ક્લેમિડિયા, હર્પીસ, એઇડ્સ જેવા રોગો શાનાથી ફેલાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જનેન્દ્રિય દ્વારા। પ્રશ્ન નંબર 12 વિદ્યાર્થી મિત્રો, 6 વર્ષથી નાની ઉંમરના બાળકોમાં કયો રોગ વધુ જોવા મળે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ન્યુમોનિયા। પ્રશ્ન નંબર 13 વિદ્યાર્થી મિત્રો, સૂર્યપ્રકાશ એ કયા રોગના જંતુઓ નાશ પામે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ટાઇફોઇડ, ક્ષય। પ્રશ્ન નંબર 14 વિદ્યાર્થી મિત્રો, શરદીના લક્ષણો જણાવો। જવાબ છે વિદ્યાર્થી મિત્રો માથું દુખે, નાકમાંથી પાણી પડે, છીંકો આવે। જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો।